કરીએ. આજે છે વાર્તાવારની 9મી કડી. વાર્તાકાર છે યામિનીબહેન વ્યાસ. તેઓ સુરતના રહેવાસી છે. તેમનો થોડો પરિચય જોઈ લઈએ. એક જ સેકન્ડ, હું સ્ક્રીન શેર કરી દઉં તો આપને સૌને દેખાય. હા, જી. તો યામિનીબેન વ્યાસ છે. તેઓ બીએસસી માઇક્રોબાયોલોજી થયેલા છે. કવિયત્રી, લેખિકા, અભિનેત્રી અને તેઓ કવિતા, વાર્તા, નાટક, નિબંધ વગેરે લખે છે. તેમના પુસ્તકો 12 જેટલા પુસ્તકો છપાયેલા છે. ફૂલ પર ઝાકળના પત્રો ગઝલ સંગ્રહ, પાંપણને પડછાયે ગીત સંગ્રહ, સૂરજગીરી અછાંદસ કાવ્યો, તમારી એ આંખોની હરકત ગીત ગઝલ આલ્બમ, મિલીના ઘર તરફ નાટ્ય પુસ્તક, વહાલના વારસદાર નાટ્ય પુસ્તક, રણમાં ખીલ્યું પારિજાત, મારે તમને મળવું છે, વીજળીના તારે ઝૂલે જિંદગી અને વસુંધરા નાટ્ય પુસ્તકો છે તેઓના. રમે માત માઝમ રાત ગરબા પુસ્તક અને આલ્બમ, આવર્તનમ ગુજરાતી કવિતા સંસ્કૃત અનુવાદ સાથે. આ ઉપરાંત 30 જેટલા સહિયારા કાવ્ય, નાટક અને વાર્તાના પુસ્તકો લખેલા છે. પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, કલા ગુર્જરી, મુંબઈ ગીરા ગુર્જરી વગેરે પારિતોષિકો મળી ચૂક્યા છે. નાટકોને પણ લેખન માટે થિયેટર એન્ડ મીડિયા સેન્ટર બુટ્રેડી અને વિઝ્યુઅલ આર્ટ, રાષ્ટ્રીય કલા કેન્દ્ર, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, ચિત્રલેખા ભવન્સ વગેરે પારિતોષિકો પ્રાપ્ત થયેલ છે. લેખન, અભિનયના અનેક પારિતોષિકો ઉપરાંત એમને સાહિત્ય સર્જન માટે જુઈ મેળો, સન્માન, ગુજરાત કલા પ્રતિષ્ઠાનનો કલારત્ન એવોર્ડ અને લિટરેચર, આર્ટ અને કલ્ચર માટેનો નેશનલ વિમેન કોન્ક્લેવ એવોર્ડ્સ, નારી ગૌરવ એવોર્ડ, પંકજ કાપડિયા ઇન્સ્પિરેશન એવોર્ડ વગેરે મળી ચૂક્યા છે. તેમના લિખિત અભિનીત બેટી બચાવો નાટકના 350થી વધુ પ્રયોગો થઈ ચૂક્યા છે. રેડિયો, દૂરદર્શન વગેરે પર અનેક સાહિત્યિક કાર્યક્રમો આપ્યા છે. ગુજરાતી ફિલ્મ તથા ધારાવાહિકમાં પણ અભિનય કર્યો છે. ગોવા અને કલકત્તા મુકામે આંતરરાષ્ટ્રીય કવિ સંમેલનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. કવિતા માટે ગનીભાઈ દહીંવાલા પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ગઝલ સંગ્રહ ફૂલ પર ઝાકળના પત્રોને સાહિત્ય પરિષદ તરફથી અપાતું કવિજય પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આકાશવાણી તથા દૂરદર્શન પર કવિતાઓ રજૂ કરી છે અને અસ્મિતા પર્વ 18માં કાવ્યપાઠ કરેલ છે. તો ખરેખર એક બહુમુખી અને અતિ તેજસ્વી એવી લેખિકા, કવિયત્રી અને અભિનેત્રીની વાર્તા આપણે આજે લઈ રહ્યા છીએ. મને પહેલી જ વાર વાંચતામાં બહુ જ ગમી ગઈ અને એમને એકવાર કહેતામાં એક તો સૌથી પહેલું શું છે કે આપણે જે વાર્તાઓ અહીંયા વાંચી રહ્યા છે તે લેખકો જે હયાત છે તે દરેક લેખક ખૂબ જ સુંદર રીતે પ્રતિભાસાદ આપે છે, વાતચીત કરે છે અને ખુશીથી પોતાની વાર્તા મોકલે છે. ખબર છે કે આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે. તેઓ પણ એવું જ ઈચ્છે છે કે વાર્તાઓ લોકો સુધી પહોંચે, લોકો વાંચતા રહે અને સાંભળતા પણ રહે. ઓકે, તો આજની વાર્તા છે ધ લાસ્ટ ઇવનિંગ. હિલ સ્ટેશનની રમ્ય સાંજ રોયલ ગેસ્ટ હાઉસના બગીચાની લોનમાં અતિ નમણી લાગતી હતી. નિવૃત્ત અધિકારી અવિનાશ મહેતા કોફીની આહલાદક મહેક સાથે સાંજની મહેક માણી રહ્યા હતા. અચાનક જ એક ગ્રેસફુલ લેડી દોડી આવ્યા. એમના ચહેરાના હાવભાવ એવા હતા કે જાણે કોઈ એમની પાછળ પડ્યું હોય. પણ એમણે હાવભાવ છુપાવવાનો પ્રયત્ન કરીને અવિનાશને પૂછ્યું, સોરી ટુ ડિસ્ટર્બ યુ સર, બીજું કોઈ દેખાતું નથી. અહીંના મેનેજર ક્યાં હશે? રહેવા માટે રૂમ અવેલેબલ હશે? મારે જાણવું છે. હાથમાં ફક્ત પર્સ ઝૂલતું જોઈ અવિનાશે આશ્ચર્યથી કહ્યું, જી રૂમ તો હશે જ, પણ આપ એકલા જ છો કે આપના ફેમિલી મેમ્બર્સ પણ આવે છે? જી ના, હા, એકચ્યુઅલી હું એક આર્ટિસ્ટ છું. મારે આજના સૂર્યાસ્તનું પેઇન્ટિંગ બનાવવું છે, ધ લાસ્ટ ઇવનિંગ. એટલે હું ટેક્સી કરીને વહેલી આવી. મારો પરિવાર પાછળથી આવશે અને મારો સામાન પણ એ લોકો સાથે જ આવશે.
બોલતા બોલતા એ સન્નારી ગભરાયેલી નજરે સતત આમ તેમ જોતા હતા. એ જોઈ અવિનાશની શંકા પાકી થઈ. મેડમ, પહેલાં બેસો, રિલેક્સ થાઓ. મારે માટે તો આર્ટિસ્ટને મળવાનું સૌભાગ્ય છે. લ્યો લ્યો કોફી વિથ. તેઓ સૂચક અટક્યા. ચંદ્રિકા દિવાન. આર્ટ વર્લ્ડમાં હું તેજસ્વીના નામે ઓળખાઉં છું. મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં મારા પેઇન્ટિંગના શો થાય છે. કેટલા આનંદની વાત! કલાકારને મળવાનો આનંદ જ અનોખો હોય છે. કલાકારની કલ્પના અને એની કળાને સલામ, મિસ તેજસ્વીની. તરત જ ચંદ્રિકાએ જવાબ આપ્યો. જી, મિસિસ ચંદ્રિકા દિવાન. મારો એક દીકરો છે. એને ત્યાંય બાલગોપાલ છે. મને મારો પરિવાર ખૂબ જ ચાહે છે. આપના વિશે કંઈ જણાવો. જી વેલ, છું તો અવિનાશ, પણ ક્યારેક મારો નાશ થઈ જશે. કોર્પોરેટ સેક્ટરમાં વિજિલન્સ ઓફિસર હતો. મારા દીકરાને મારી સાથે તકલીફ છે. એ એના પરિવાર સાથે વિદેશમાં રહે છે. હું અને મારી પત્ની ખૂબ પ્રેમથી રહેતા હતા. પણ ગયા વર્ષે અહીં જ મારી પત્ની સ્યુસાઇડ પોઈન્ટ પરથી જ પગ સરકવાથી નીચે પડીને મૃત્યુ પામી. અમે તો એ સ્થળ જોવા ગયા હતા. સેલ્ફી લેતી હતી ત્યાં મારી આંખો સામે એણે સંતુલન ગુમાવ્યું. હું કાંઈ કરું એ પહેલાં તો એની ચીસોથી ઘાટી પડઘાઈ ઉઠી. બીજે દિવસે એની લાશ મળી, એ પણ એવી હાલતમાં કે વર્ણવવું શક્ય નથી. એના પછી પણ હું બદનસીબ એટલો કે પૂરો સમાજ, અરે ખુદ મારો દીકરો પણ એમ માને છે કે અવનીએ આત્મહત્યા કરી, અથવા તો મેં જ એને. અરે મારે તો કોર્ટમાં સાબિત કરવું પડ્યું કે મારી વહાલી પત્નીને અકસ્માતે જીવ ખોયો છે. મેડમ, ત્યારથી હું એકલો છું. અવિનાશમાંથી અવી નીકળી ગઈ. હવે ફક્ત નાશ બાકી છે. તમે માનશો, મારી અવની એક કવિયત્રી હતી. એની જાણ મને એના મૃત્યુ પછી એની ડાયરીઓ દ્વારા થઈ. કરિયરની પાછળ ભાગવામાં હું એને સમય ન આપી શક્યો. વિચાર્યું રિટાયર્ડ લાઈફમાં બંને આનંદથી સાથે રહીશું. પણ હવે અફસોસ, એની યાદમાં જ અહીં આવ્યો છું. આ સાંભળતા ચંદ્રિકા કંઈ બોલે એ પહેલાં એના મોબાઈલની રિંગ વાગી. હેલો કહેવાની પણ જરૂર ન પડી. સીધો જ પુત્રવધુ નીતિનો હલ્લો હતો. મોમ, વેર ધ હેલ આર યુ? ક્યાં છો તમે? ઓલ્ડ એજ હોમમાં પણ નથી? તમારાથી ચેનથી બેસાતું નથી? તમે લોકો કોઈ પિકનિક પર ગયેલા અને આખું ગ્રુપ પાછું આવ્યું, અને તમે બધા કેટલી ચિંતા કરે છે તમારી. આ ઉંમરમાં તો સુધરો. ચંદ્રિકાનું મોબાઈલનું સ્પીકર ચાલુ હતું. એ બંધ કરવા ખૂબ ટ્રાય કરતી રહી, પણ કંઈ ખામી હશે એટલે ન થયું. આ બધી વાત અવિનાશે સાંભળી. ચંદ્રિકા વધુ ક્ષોભમાં ન મુકાય એટલે આપ શાંતિથી વાત કરો કહી દૂર ખસી ગયા. ફરીથી નીતિ બોલી. કોની સાથે છો મોમ? મેં હમણાં જ કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો. સાચું કહો, કોની સાથે છો? પપ્પાના ગયા પછી આપને મોજ પડી ગઈ છે. અમે બંને અમારા બિઝનેસમાં બિઝી રહીએ એટલે તમને રીચ ઓલ્ડ એજ હોમમાં મૂક્યા તો ત્યાંય સીધા ન રહ્યા. ચિત્રો દોરવા માંડ્યા. કેનવાસ પેપર્સ લઈ લીધા તો ત્યાંની દિવાલો પર ચિત્રામણ કરવા માંડ્યા ને હિલ સ્ટેશન પર પિકનિકના બહાને ત્યાંથી ભાગી છૂટ્યા. હવે પોલીસમાં કમ્પ્લેઇન્ટ નોંધાવવી જ છે. હવે હું જ તમારું લોકેશન આપું છું, ત્યાં જ રહેજો. ચંદ્રિકા ગુસ્સાથી રાતી ચોળ થઈ ગઈ ને બોલી. નીતિ, સ્ટોપ ધીસ નોનસેન્સ. હું કોઈની સાથે નથી. તું કોણ છે મારા કેરેક્ટર વિશે વિચારનારી, પ્રશ્ન કરવાવાળી? પપ્પાના ડેથ પછી તમે લોકોએ મારી બધી મિલકત લઈ લીધી ને મને એવા ઓલ્ડ એજ હોમમાં મૂકી કે મારે માટે તો એ જેલ છે, જેલ. હું ચિત્રો દોર્યા વગર જીવી શકું એમ જ નથી. અને હા, હું ત્યાંથી ભાગી જ આવી છું. ને સાંભળ, હું તો માત્ર લાગણીઓ કે હૂંફની ભૂખી છું જે તમે મને આપી શકો એમ નથી. એટલે હું અહીં સ્યુસાઇડ કરવા જ આવી છું. બસ, આ તારો છેલ્લો ફોન. તમને પણ શાંતિ. ચીસ પાડી ફોન પછાડી ચંદ્રિકા રડી પડ્યા. અવિનાશ દૂર ઊભા રહી પરિસ્થિતિ પામી જઈ ત્યાં આવ્યા. આભાર માની જવા માટે નીકળતા ચંદ્રિકાને અવિનાશે રોક્યા. મેડમ, સ્યુસાઇડ પોઈન્ટનો શોર્ટકટ આ બાજુથી છે. તમારે સ્યુસાઇડ કરવું જ છે ને? ચંદ્રિકા રડમસ અવાજે. નથી જીવવું મારે. કોના માટે જીવવાનું? જસ્ટ અ સેકન્ડ.
અવિનાશ, મોબાઈલમાં પોસ્ટર બતાવતા આના માટે આપનો બ્લાઇન્ડ બાળકો માટેનો વન વુમન શો છે ને? તમે વાત કરતા હતા એ દરમિયાન જ મેં ત્યાં ઊભા ઊભા તમારો પ્રોફાઇલ શોધી કાઢ્યો. પરિવારમાંથી નફરત મળી તો પરિવારમાંથી નફરત મળી તો તેજસ્વિનીના નામથી પેઇન્ટિંગ બનાવ્યા. અરે, કલા જગતમાં તમારું કેટલું માન છે ને તમે આવ્યા ત્યારે જ મને ડાઉટ હતો કે કોઈ પણ ક્રેડલ કે કેનવાસ વગર આપને ધ લાસ્ટ ઇવનિંગ પેઇન્ટિંગ બનાવવું હતું, એ પણ સ્યુસાઇડ પોઈન્ટ નજીક. જુઓ, હું વિજિલન્સ ઓફિસર હતો એટલે થોડી ઘણી સાયકોલોજી જાણું છું. દરેક જિંદગી ખૂબ કિંમતી હોય છે. અવનીને ગુમાવીને પછી મને ખાસ સમજાય છે. છતાં વેલ, આપને સ્યુસાઇડ કરવું જ છે તો આ બાજુ રસ્તો છે. પણ હા મેડમ, તેજસ્વીની, ત્યાં કદાચ પોલીસ તમારી રાહ જોઈ ઊભી જ હશે, કારણ કે તમારી પ્યારી પુત્રવધુએ એમને જણાવી દીધું હતું હશે એ તમને ફરી ઓલ્ડ એજ હોમમાં મૂકી આવશે. ચંદ્રિકા ઊભી રહી ગઈ. બોલી, સોરી અવિનાશજી, મેં આપને ખોટું કહ્યું હતું. મારા દીકરા વહુએ મારી હાલત એવી કરી નાખી છે કે મને મારા ધનવાન પતિનો એકે પૈસો વાપરવાની આઝાદી નથી કે નથી ચિત્રો દોરવાની આઝાદી. બસ કેદ છું. શું કરું? અવિનાશે ખૂબ શાંતિથી કહ્યું, જુઓ, તમને વાંધો ન હોય અને આપની મરજી હોય તો હું આર્ટિસ્ટ તેજસ્વિનીને સાદર સન્માન મારા ઘરે નિમંત્રિત કરું છું અને આપનો નિર્ણય ક્યારેય પણ બદલી શકો. હું કોઈ ઉપકાર નથી કરતો, પણ એમ માનીશ કે મારી અવનીની કલાને હું જીવનના અંત સુધી જાણી પણ ન શક્યો કે બિરદાવી પણ ન શક્યો એનું આ પ્રાયશ્ચિત છે. ત્યાં આપને પૂરી આઝાદી હશે. જો હા હોય તો આગલી બધી મેમરી ડિલીટ કરી દો. પછી જુઓ તો આપને લાગશે કે વિશાળ કલા જગત આપની રાહ જોઈ રહ્યું છે. ચંદ્રિકાને અસમંજસમાં જોઈ એણે ફરી કહ્યું, હું સમજુ છું આટલો મોટો નિર્ણય આટલી વારમાં લેવો કઠિન છે. હવે આપની ઈચ્છા. ચંદ્રિકાએ વિચાર્યું, 3 રસ્તા છે. સ્યુસાઇડ, ઓલ્ડ એજ હોમ, કે આ હમણાં જ પરિચય થયો છે એવા પરિચિતનો સાથ. સહસા બોલી, ચાલો જલ્દી ક્રેડલ અને કેનવાસ મંગાવી આપો. સૂરજ આથમે એ પહેલાં આજની આ સોહામણી સાંજનું પેઇન્ટિંગ બનાવી લઉં, ધ લાસ્ટ ઇવનિંગ, કારણ કે સૂર્યાસ્ત પહેલાં જ નવો સૂરજ ઉગી રહ્યો છે. કાલથી હું નવા સૂરજને મારી કલા સમર્પિત કરીશ. જી. વાર્તા આમ તો બહુ સરસ વાર્તા છે અને એમાં અવિનાશભાઈનો પોતાનો જે એમની અવનીના એ પૂરી ના કરી શક્યા કે મેં એટલા માટે હવે એમને એ પસ્તાવો થતો હતો કે જે હું એની તો બધી ખાખરી ઈચ્છાઓ જાણી પણ ન શક્યો કે પૂરી પણ ન જી. કરી શક્યો. તો એને આની આ બેટની જે તકલીફો એમને સાંભળી એ ઉપરથી એમ થયું, ચાલો અમને મદદ કરીને પોતે વાતનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. અને એ બેને બી છે છેલ્લે એમ કહ્યું કે ચલો આપણે હવે છેલ્લા પેન્ડિંગ પછી નવો સૂર્યોદય એનો આમ તો અંત બરાબર આપણને ખ્યાલ નથી આવતો, પણ છતાં એમ કહી શકીએ કે કદાચ એમને ત્યાં રહેવા જશે ને એમની સાથે બી આ શરૂ કરશે એમનું જે પેઇન્ટિંગનું ને બધા શોખ, કારણ કે ઓલ્ડ એજ હોમને પોતાના ફેમિલીથી કંટાળી ગયા હતા. એને લીધે આ બધા ટૂંકમાં એક વસ્તુ કહી કે જે વૃદ્ધ માણસોને ભલે બધી ગમે તેટલી દોલત હોય, બધું જ હોય, પણ જ્યારે પોતાનો માણસ ના હોય ત્યારે એને બહુ તકલીફો પડતી હોય છે. અને એ પોતે બધા પુત્ર પ્રેમમાં કે ફેમિલી પ્રેમમાં બધું પોતાનું બાળકોને આપી દે છે અને પછી એ લોકોની દશા પર ખૂબ જી. મારો એક અભિપ્રાય છે. પછી બીજા બધા મિત્રોને જી. જી. શું છે આપણે જાણીએ. જી. હા, પંકજભાઈ. અચ્છા, પંકજભાઈ કદાચ કોલમાં નથી. હા, અનિલ સર. નારણીબેન કેમ છો?
અવાજ નથી આવતો. જસીકાબેન, આ વાર્તા બહુ સરસ હતી અને શોર્ટ એન્ડ સ્વીટ હતી. ટૂંકમાં પણ આખી સિચ્યુએશન એને વર્ણવી દીધી હમ અને નવું આખી સિચ્યુએશન એને સમજાવી દીધી અને નવું ભવિષ્ય એનું થાય એના માટે એને આખી કુદરતી રીતે ગોઠવાઈ ગયું. એ રીતનું એનું વર્ણન હતું. હમ હમ ત્યાં દીકરીને વહુને દીકરો સાચવવાના નહોતા, જી તો એને ભગવાને ગોઠવી દીધું. એ રીતનું એને મેળાપ થઈ ગયો. હા કેમ કે અવનીની જગ્યાએ આની જરૂર હતી અને આ હતું. એ રીતનું લેખિકાએ ગોઠવી દીધું છે એમ મને લાગે છે. હમ અને શોર્ટ એન્ડ સ્વીટ હતી, કેમ કે વધુ પડતું વિવરણ નહોતું. અમુક હા, જરૂર પૂરતા જ શબ્દોનો યુઝ કરેલો હતો. અમુક વસ્તુ આપણે ધારી લેવાની હતી. હા હા, એટલે વાર્તાની આ પણ એક છટા છે કે આપણે અત્યાર સુધી જે જોઈને એ બધી વિસ્તૃત હતી. અંત આપણે પણ છોડી દીધો છે. હા. ત્યારે પોતપોતાની રીતે જે સમજે તે સમજી શકે. હમ અને દરેક વ્યક્તિ મોટા ભાગે સારો અંત જ ઈચ્છતી હોય. જી અચ્છા, જમવા બેઠી બહુ મોડી જોઈન થઈ. વિડીયો ઓન કરજો. હા શ્યોર. હેલો. હમ હા, યામિની મેડમની વાર્તા બહુ સરસ હતી. આમ કહેવાય છે ને કે વ્યક્તિ અને વસ્તુનું મૂલ્ય જ્યારે ગુમાવીએ ને ત્યારે જ ખબર પડે. અહીંયા બંને પાત્ર, અવિનાશનું પાત્ર હમ અને તેજસ્વિનીનું પાત્ર, બંનેની પોતાના જીવનસાથીની કિંમત મૃત્યુ પછી જ સમજાય છે. અને આમ એક સનાતન સત્ય છે અને લેખિકાએ સરસ રીતે વર્ણવ્યું છે. અને અંત પણ બહુ સરસ, આમ શું કહેવાય, આપણને ગમે એવો આપ્યો છે. આમ સરસ ટૂંકમાં વાર્તામાં મજા પણ આવી, સાથે સાથે એવું પણ સમજાયું કે વ્યક્તિની કદર આપણે એને જીવતા જીવ જ કરી દેવી જોઈએ. જી જો અવિનાશજી થોડા સમય એમની પત્ની સાથે બેઠા હોત અને દિલથી વાત કરી હોત, પૈસાના અવગણીને, તો કૃત્રિમ ઉપભોગોની પાછળ ભાગ્યા સિવાય જો એમને સમજી શક્યા હોત તો તમને ખબર પડી હોત કે આને કવિતા લખવાનો પણ શોખ છે. જી એટલે ઘણીવાર શું થાય છે કે સ્ત્રીઓ પણ પોતાના જે શોખ હોય ને એ છુપાવીને જ રાખતી હોય, કાં તો સાંસારિક જવાબદારીઓ હેઠળ એવી દબાયેલી હોય કે બધા શોખ અરમાનો દિલના એક ખૂણામાં દબાવી દે. દરબાઈ રહ્યા હોય. એટલે કે આવું જોવા મળે. અને ઘણીવાર શું થાય છે કે, અને આ વાસ્તવિકતા પણ છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે અને એમાં પતિ પત્ની બેમાંથી એક જ્યારે જતું રહે ને, ત્યારે ખરેખર એમની સ્થિતિ બહુ જ કરુણ બની જાય. એ લોકો વ્યક્ત પણ ના કરી શકે, ના દીકરા સાથે રહી શકે, ના ઘર છોડી શકે, ના દીકરીની પાસે રહેવા પણ જઈ શકે. અને આવા સમયે એ લોકોની જે હોબી હોય, જે એમનામાં જે કૌશલ્ય છે, શોખ છે, એમાં જો એ સમય વધારે વ્યતીત કરે ને તો એમને જિંદગી ખરેખર જીવવા જેવી લાગે. બાકી તો જીવતર આખું એમને બોજ સમાન જ લાગે કે ક્યારે પૂરું થાય, હવે આ ગઈ કે આ ગયો, હવે મારો ક્યારે પૂરું થશે, એવી ભગવાનને આજીજી કરતા રહે. એના કરતા બેટર છે કે ધારો કે આ તેજસ્વીની બેન છે, આ પાત્ર વાર્તાની નાયિકા, એને પેઇન્ટિંગનો શોખ છે, તો એ શોખને પોતાનું મન કેળવશે તો ચોક્કસ એમનો સમય પણ સરસ વ્યતીત થશે અને સાથે સાથે જીવન જીવવાનો આનંદ પણ આવશે. એટલે ખરેખર આમ સરસ એક ગુઢાર્થ એવો છે વાર્તાનો કે વ્યક્તિની અને વસ્તુની કદર આપણી જ્યારે જોડે હોય ને ત્યારે એને કરી લેવી જોઈએ. સમય વીતશે ને તો પછી કશું હાથમાં મળવાનું નથી. એટલે જીવનની પ્રત્યેક ક્ષણ પોતાની મનગમતી વ્યક્તિ સાથે માણી લેવાની. તે પછી શોખ હોય તોય, દુઃખ હોય તોય, ગમે તે હોય તોય. એટલે મને આ વાર્તા એ રીતે બહુ જ ગમી. શોખ પૂરો કરવા માટે પણ સપોર્ટ હોવો જોઈએ ને ફેમિલીનો. આપણે એકલા ગમે તે કરીએ પણ આપણે જો ફેમિલીનો સપોર્ટ ના હોય તો આપણે કશું કરી જ ન શકીએ. જેમાં આ વાર્તાની નાયિકાને છે કે એમના ફેમિલીનો સપોર્ટ જ નથી, ઉપરથી બધા એની પ્રવૃત્તિને આમ ગાણપણ જેવું ગણે છે કે વધારે પડતા છે એટલે એ ગણે છે. એ પણ સપોર્ટ પણ મળવો જોઈએ ને. ત્યારે હું તો મારું વ્યક્તિ જાય ને ત્યારે એનું મહત્વ સમજાય છે. વ્યક્તિની હાજરીમાં એનું મહત્વ સમજાતું જ નથી. પછી ખબર પડે છે કે આના કરતા આમ હોત તો સારું રાત, આમ હોત તો સારું રાત. એટલે ટૂંકમાં આમાં એક બહુ મોટો મેસેજ છે કે આજમાં જીવતા શીખીએ. હાજી. બરાબર, આજને પૂરેપૂરું માણી લઈએ. એટલે દરેક વ્યક્તિ જો આજમાં જીવી હોય તો એને પછી અફસોસ ના રહે, પણ એકચ્યુઅલી સંજોગો, સમય
અને વિચારસરણી એ બધું એવું દોરી જાય છે કે જે પાછળથી પસ્તાવો ઘણી બધી બાબતોમાં કરાવે. સાચી વાત છે. અને બીજું એ કે આપણું સુખ એ કોઈ એક વ્યક્તિ પર કેન્દ્રિત ના હોવું જોઈએ. હા, એ આપણી અંદરથી ઉપજવું જોઈએ. હા, કોઈ એક વ્યક્તિ પર કેન્દ્રિત ના હોય ને તો આપણને ખરેખર આનંદ મળી જ રહે આપણને. દાખલા તરીકે તેજસ્વીનીને શોખ છે પણ પરિવાર સાથ આપતો નથી, પરિવાર પર ડિપેન્ડ રહેવાના બદલે એ કેવું નીકળી ગયા, એ પરિસ્થિતિમાંથી નીકળી જવાની વાત છે અહીંયા આગળ. એ નીકળી ગયા એ પરિસ્થિતિમાંથી. એમણે એક ઝટકે એમની પુત્રવધૂને કહી દીધું કે તારે મારા કેરેક્ટર પર કોઈ શંકા કરવાની જરૂર છે નહીં. એટલે કે એક લાત મારીને નીકળી જવું ને એ પણ બહુ મોટી વાત છે. બધા દબાઈને રહેતા હોય છે. કેમ આ પણ દબાઈને રહી ગયા હોત કે ભાઈ મારી જોડે મારા પતિને એક રૂપિયો પણ વાપરવા આપ્યો નથી, મને ઓલ્ડ એજ હોમમાં મૂકી છે તો હું આવી રીતે મારા દિવસો પૂરા કરું. એક નેગેટિવ થોટ એમની જોડે હોત પણ એ કાઢી કાઢ્યો એમણે કે ના, તારી કોઈ ચિંતા નથી, હું મારી રીતે રહી શકીશ. એ રીતે એક ઝટકે આમ લાત મારીને નીકળવું પરિસ્થિતિમાંથી એ પણ મોટી વાત છે, જે અહીં આગળ તેજસ્વીની કરે છે. એટલે એ પણ મોટી વાત છે. જી, એટલે દરેક વખતે જરૂરી નથી હા કે સંજોગો આપણી તરફેણમાં જ હોય, પણ એ વખતે જે લેવાતું ડિસિઝન છે એ પ્રવાહને વિરોધી દિશામાં હોય. આપણે કહીએ કે હું નથી કરી શકતી, મારાથી નથી થતું, હું કેવી રીતે કરું, લોકો શું કહેશે, એ શું વિચારશે. એટલે અહીંયા આગળ ઘરની વ્યક્તિઓ આવી ગઈ, સમાજની વ્યક્તિઓ આવી ગઈ કે જે આપણા માટે કંઈક બતાવે છે. એટલે અઘરું છે પણ અશક્ય કશું જ નથી. કે આજના સમયમાં છે સમાજને લીધે જ જીવવું બહુ તકલીફ પડે છે. સાચી વાત છે. માણસ પોતે પોતાની રીતે જીવવા માંગતો હોય પણ આ શું કહે છે ને પેલો શું કહે છે ને, એટલે લોકોને તો હંમેશા કંઈક કેવું જ હોય છે. ટીકા કરવાની ટેવ હોય છે. સારું તો કોઈ વિચાર એ જ નહીં કે સારું કરે છે એવું નહીં. જી આમ કરે, નખરા કરે છે, ફલાણું કરે છે, પેલો કરે છે. ઉત્તર જશો તો કે છે ઉત્તર કેમ જાય છે, દક્ષિણ જશો તો કે છે દક્ષિણ કેમ જાય છે. મમતાની કડી બાંધતી હોય ગમે એટલું ફગાવવા ઈચ્છે પણ ફગાવીને ધાર્યું કરવું બહુ મુશ્કેલ થાય છે. મન ગમે એટલું મક્કમ હોય મમતા છોડી નથી શકાતી, માટે આપણે મમતા છોડી જ નથી શકતા. અને આમ પણ મોસ્ટલી એવું જ હોય છે કે સમાજ આપણો બધાનો એક એ હોય છે કે સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ. અને આની શરૂઆત આપણા ઘરથી જ થતી હોય છે. આની શરૂઆત આપણા ઘરથી જ થતી હોય છે. અહીં પણ તમે જોશો તો બંને ના એટલે બંને એ અવિનાશનું જીવન હોય કે તેજસ્વીનીનું હોય, શરૂઆત ઘરથી જ થઈ. અવિનાશને એના પુત્રએ શંકા કરી અને આ બધું તેજસ્વીનીને એની પુત્રવધૂએ શંકા ના દાયરામાં નાખી. એટલે જયારે ઘરથી જ શરૂઆત થતી હોય તો પછી સમાજનું તો શી વાત કરવાની. બરાબર, પણ અવિનાશને તો પોતાનું ઘર હતું. અમને તો ઘરે છોડવું પડે ને ઓર્ફનેજ હાઉસમાં હતા. અમને માટે બહુ થોડું વધારે ડિફિકલ્ટ હતું. એટલે આવી વાર્તાઓ જ કદાચ નવું પગલું લેવા પ્રેરતી હશે. ક્યારેક કોઈ આવું કંઈ પગલું લે ત્યારે આપણે વિચારવાનું કે વાર્તાએ કંઈક કામ કરી બતાવ્યું, એની અંદર કંઈક અંતઃસ્ફૂર્ણા ઉમેરી દીધી. તો વાંચન એટલા માટે જ જરૂરી છે કે આપણા મગજના દરવાજા આપણી રીતે ખોલે. આપણે એવું નથી કહેતા આપણે જિંદગીમાં બધા જ બગાવત કરે દરેકે દરેક વ્યક્તિ, પણ કંઈક નવો રસ્તો વિચારવાની આપણને એક તક આપે છે. વાર્તા સમાજમાંથી જ આવી હોય. હા હોય જ. કોઈ પણ વસ્તુ આપણે કહીએ ને કે કંઈક વિચારીએ ને તો એ મહાભારતમાંથી આવેલું છે, કંઈ નવું નથી. કૃષ્ણએ કહ્યું છે નવું નથી, તો એ જ રીતે છે કે જે કંઈ આવે છે ને એ આપણા સમાજમાંથી જ આવે છે. કોઈ કહી ના શકે કે મને કથા બીજ મારી કલ્પના શક્તિથી મળ્યું. કલ્પન હોઈ શકે પણ કથા બીજ હોય જ. રિયાલિટીમાં કથા બીજ હોય જ છે અને ત્યાંથી જ એ વસ્તુ લેવાય છે અને પછી વાર્તાકાર એને ઘડે છે. હું તો માનું ગમે તે વાર્તા હોય ને ખરેખર કોકના ને કોકના જીવનમાં એવું બની જ હોય છે. જી. અને એ જ વસ્તુ બહાર આવે છે અને એ માણસ પોતાના હૃદયમાંથી કે પોતાની લખાણથી એનાથી બહાર કરે. એટલે જ વાર્તાઓ આપણને પોતીકી લાગતી હોય છે ને. હા, અત્યારે સાયન્સ ફિક્શન હોય તો આપણે વિચારીએ કે હે આવું થઈ શકે. કોઈ સાયન્સ ફિક્શન આપણે વાંચીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે આવું થઈ શકે. હા, આવું પણ થઈ શકે છે.
તો એ જ રીતે આ વાર્તાઓ જે છે જે આપણા સમાજમાં આપણી આજુબાજુ બનનારી છે, આપણા કોઈના કુટુંબમાં બનેલી હશે આવી જ ઘટનાઓ, 100% સાચી વાત. તો આપણને તરત એ વ્યક્તિનું અનુસંધાન, આ હા, બધું- અનુસંધાન થઈ જ જાય આપણને. આ બધું બનતું જ હોય છે જી. આજે. હમ હમણાં જ મેં મારી ફ્રેન્ડની લાઈફ પરથી લખી નવલીતા સ્વયંસિદ્ધા. જી જી